રામ રામ મિત્રોને, હાલો એક નવો વિડીયો પાછો ચાલુ કરી દીધો. વાડીએ સૌ સવારના 9:30 જેવું વાગી ગયું હોય. ચાની ચુસ્કી મારી લીધી છે અને કંઈ કામ છે નહીં, નવરા થઈ. ઘઉં પણ ધીરે ધીરે પાક ઉપર વળતા જાય છે. આજે ઝાડવાઓને પાણી પાવા આવ્યો છું. પેલા બધા ઝાડવા પાઈ દીધા. નારિયેળિયું બે છે, એમાં ટપક સિસ્ટમ જેવું ચાલુ છે. પછી આપણે પંખીના કુંડિયા ભરવાના ચાલુ કરી દીધા. હવે ધીરે ધીરે દિવસનો તડકો આવવા માંડ્યો છે એટલે પંખીને પાણી જોઈ ચણને પાણી એવું નાખી દીધું છે. 10 વાગ્યા છે. ઘરે ફટાફટ ભાગી. કામ બધું કંઈ છે નહીં. છોકરીઓ કહેતી ચણા ખાવાનું કહેતી હતી. હે છે પપ્પા ચણા લઈ આવજો ને, ચણા લઈ આવજો ને, લીલા ચણા. ટૂંકમાં લીલા ચણા છે ને શેકીને ખાવાની મજા આવે. થોડાક ચણા લઈ આવ્યો સૌ. જો ઘઉં ને છેલ્લા 5-6-4 દી પહેલાં આપણે વિડીયો હતો એમાં નાજમાં જો કવડો ફેર છે. હાવ ઓરા મીંડા હવાની એકાદા બે દીમાં એને વાટી લઈશ. જા ચણા છોકરીઓ માટે. હાલો ફટાફટ તાળું મારી અને ભાગી ઘરે. ઘરે કૃપાબેન આપણી રાહ જોતા હશે. ઘરનો ફોન હોય છે ને એક જો તકલીફ પડી ગઈ. હમણાં તો માથી બેઠી છે. જો આ આપણી ગાડી છે, આમાં બેટરી ફેલ થઈ ગઈ, સ્લેપ નથી લાગતો. ગઈકાલે લઈ ગયો તો દવાખાને, બેટરી ફેલ. બીજા નંબરમાં કૃપાબેને ઘરના ફોનને પટાવી નાખ્યો છે. પૂરું કરી નાખ્યું. કેવો બનાવ બન્યો. હું ઓસરીમાં મેચ જોતો હતો, અંદર હોલમાં મેચ જોતો હતો. કૃપાબાઈને મારી બાજુમાં, બાયણે હું મારી બાજુમાં રમતી હતી. દ્રાક્ષ ખાતી ખાતી ફોનમાં ડાગલા જોતી હતી. હાથ ઓલા દ્રાક્ષના તમને બધાને ખબર છે ચીકણા ભરાઈ રહ્યા હોય એટલે ફોનમાં ડિસ્પ્લેમાં આમ કરતી હતી. ડિસ્પ્લે આખી ચીકણી દ્રાક્ષવાળી ભરાઈ રહી. અરે મારાથી વળી કહેવાય ગયું કે કૃપા આમ તો જો ગંધારી ફોનને આખો ગંધારો ભરી મૂક્યો ચીકણો ચીકણો. તો એમ કરી કરતાં હાથમાં ફોન લઈને બાયણે ગઈ ને ફરિયામાં રમતી હતી. ત્યાંથી અવાજ માર્યો, પપ્પાએ કે ફોન ધોઈ નાખું. એટલે માએ કંઈ જોયા વિચાર્યા વગરનું મારું ધ્યાન હતું મેચમાં. મેં કીધું ધોઈ નાખ. બાજુમાં ડોલ ભરી હતી, ધોઈ નાખો. હજી હુકાણો નથી, ફેલ. ડિસ્પ્લે ટચ ને બધું વયું ગયું. 10,000 રૂપિયાનો ડામ આવ્યો. હાલો ફટાફટ ઘરે 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 આવ્યો ને અહીંયા આવ્યો તો વાત જવા દો. સેટને બધું ખોલ્યું જો પાછું નાખે. શું કરવા કે હવે બ્લેન્કેટ ને બધે એની હકલીને આમાં નાખી દીધા કે હવે ઠંડી પડતી નથી. શિયાળો વયો ગયો, ઉનાળો આવી ગયો, પંખા ચાલુ કરવા પડે છે, રાતે ચાલુ રાખવા પડે. દિવસના તો ઠીક બ્લેન્કેટો ને બધું હતું ને એ હકલીને મૂકી દીધું છે. અમુક ટકા રાખ્યું છે. અહીંયા બે છે બ્લેન્કેટ, 2-3 ધોવામાં નાખ્યા છે. અને ભણવાનો ટાઈમ થઈ ગયો છે. જવું નથી ભણવા? છોકરીને ભણવાનો ટાઈમ થઈ ગયો છે, ભણવા જાય છે. આપણે ફાકીને માલ થઈ ગયો છે, જારીએ જવું છે. અને જો ચણા રહ્યા. આમાં કૃપાબેન બાજુની ઘરમાં વહી ગઈ છે. મારા હાટુભાઈ છોકરાને ફોન આવ્યો હતો, રમેશ માસા કે ચણા લીલા લઈ આવજો ને, મને ભાવે. તેને હાટું ચણા લઈ આવ્યો છો. અડધા છોકરીઓ ખાય, અડધા એને હાટું લઈ જાય. ફાકીનો માલ થઈ ગયો છે, ફાકીને માલ લઈ જવું. આમાં હિરકીને એકને તૈયાર કરવી પડે, બિચારી નાની છે ને, ઓલી બે થઈ જાય. વરાવવા પડે હોય કઈ. તાર ફોનમાં શું થયું? કૃપાએ પલાર નાખો. 9:45 થઈ ગયા છે. 10 વાગે છોકરીઓને ભણવા જવાનું થાય. અમારા હીરુબેન તૈયાર થાય છે, ધ્રુવીબેન બાકી છે. ડ્રેસ પહેરી લીધો છે. અને અમારી મોટી છે ને એટલી ખોટી છે. બીજા અહીંયા આવું કંઈક કરે. કૃપાને રમાડે. હું બનાવીશ? એ આ તો દેશી જુગાડ બનાવ્યો. એ હાથમાં શું છે? કાતર. કાતરમાંથી બનાવ્યું. જાઓ પોપો. એ શું છે? શું કહે છે કૃપા? શું કહે છે? વાહ. ક્યાં કેવી રીતે બનાવ્યું? શું કરવાનું એમાં જરીક બતાવો તો તમે બેન. શું છે એમાં? આ શું છે? જોઈ લ્યો મિત્રો. આ કે કલર વાળું છે. શું શું નાખેલું છે આમાં? આની અંદર ખાંડ ઓગાળી નાખવાની, પાણી, લિક્વિડ કા શેમ્પુ. હા. પછી આ રીતે કાતર લેવાની. કાતર કા ગમે વસ્તુ વાળા આપણે પાસે હોય તો કાતર હાલે. કાતરમાં હારા થાય. કેવી રીતે બોરવાનું? પછી બતાવો તો. જો આવી રીતે આખું બોર દેવાનું. હા. પછી ધીમેથી ફૂંક મારવાની. ધીરેથી ફૂંક મારવાની.
વાહ વાહ આ તો બાળકોને રમવા જેવું છે શું ચાલવી બેન હવે તમે ભણવાનો ટાઈમ થઈ ગયો જવું નથી હવે એમાંથી નવરા થાવ હે પછી અમારા રાંદરમાનું મંદિર છે ધજા છે અહીંયા કાયમી સવારમાં છે ને 9 થાય ને 9 વાગ્યા સુધી એક ચકલી આવે અને આ ધજા ઉપર બેઠી હોય અત્યારે 9:30 થઈ ગયા છે વહી ગઈ છે 9:30 વાગ્યા સુધી ત્યાં ચકલી કાયમી બેસે અમારા સેતુલિયાની અંદર ઉનાળો જેમ જેમ આવશે ને સેતુલિયા ધીરે ધીરે પાકવાનું ચાલુ થઈ જાય છે જે આ ડાળ ઉપર ખાસા એવા આવી ગયા છે હજી અહીંયા રમે છે તો હવે ધ્રુવીનો વારો આવી ગયો વાળ વરાવવાનો હો હું બેઠો બેઠો ક્રિકેટની ગેમ રમું છું હવે નકર અત્યાર સુધી છે ને હું પબજી રમતો પણ છે ને મને ના ખીજાણી કે ગઈઠા આખા પબજી શું રમો છો કા મને પબજી નથી રમવા દેતી હે હા તો નાના છોકરાઓને એવું ખબર પડે કે પબજી રમતા હોય ને મગજ થોડોક સ્ટ્રોંગ થઈ જાય ખારો થઈ જાય એક દી મને હમણાં 3-4 દી પહેલા ડિલીટ કરી નાખી કર્યું તે કરી હવે મારી કૃપા ઉપર જો પપ્પા પૂડે હા કેટલા બધા છે હા હા લઈને ઠકાઠકી કરે કેટલા વાગે જવાનું તો 10 માં 10 ની વાર છે હજી